નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટેપઅપ ક્લાસીસમાં હું મયંક પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ 10નું જે સિલેબસ ચાલી રહ્યો છે તો એની અંદર આપણે કેમિકલ ઇક્વેશન કેવી રીતે બેલેન્સ કરવા, મતલબ કે રાસાયણિક સમીકરણ કેવી રીતે બેલેન્સ કરવા કે સમતોલિત કરવા એ સ્ટેપ બાય સ્ટેપ થિયરી જોઈએ આપણે. પરંતુ મિત્રો એ થિયરીમાં આપણને બહુ લોંગ લાગી, બરાબર. તો એ પ્રમાણે જો આપણે સમીકરણ સમતોલિત કરવા જશું તો ટાઈમ થશે. મિત્રો એ જ થિયરીને આપણે એકદમ સિમ્પ્લિફાય કરી કઈ રીતે, તો અહીંયા ધ્યાન આપો, એ હવે આપણે શીખીશું. અને મિત્રો આ સમીકરણ સમતોલિત કરવાનું ન માત્ર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પૂરતું, પરંતુ કોઈ પણ વિદ્યાર્થી હોય કે જે કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય, કે જે ટાટની તૈયારી કરતા હોય, અથવા તો ધોરણ 9ના, ધોરણ 10ના કે આગળના કોઈ ધોરણના વિદ્યાર્થીઓને જેને પણ સમીકરણ સમતોલિત કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો મિત્રો ફક્ત આ વિડીયો એક વખત જોશો તો હું ગેરંટી આપું છું કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મિત્રો અહીંયા ફક્ત અને ફક્ત આપણે બે જ એક્ઝામ્પલ જોઈશું, પરંતુ જો તમે ધ્યાનથી પૂરેપૂરો વિડીયો છેક સુધી નિહાળશો તો તમને આરામથી આ સમીકરણ બેલેન્સ કરતા આવડી જશે. ઓકે મિત્રો, તો સૌથી પહેલા અહીંયા શું કરવાનું, આપણે અહીંયા સમીકરણ આપેલું છે NH3+ CuO gives Cu+ N2+ H2O. ઓકે મિત્રો, તો અહીંયા મિત્રો આપણે આને બેલેન્સ કરવું છે. બેલેન્સ કરવા માટે મિત્રો ખબર છે બેલેન્સ કરવું કેમ જરૂરી છે, કે દર સંચયના નિયમના આધારે કોઈ પણ સમીકરણ બેલેન્સ હોવું ખૂબ જ આવશ્યક છે. દર સંચયનો નિયમ એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય છે. તો મિત્રો જેટલું દ્રવ્ય આપણે યુઝ કર્યું હશે એટલો આઉટપુટ મળવો જોઈએ, અથવા તો જેટલો આઉટપુટ મળ્યો એટલું આપણું યુઝ કરેલું હોવું જોઈએ. તો મિત્રો અહીંયા જોઈએ કે સમીકરણ બેલેન્સ છે કે નહીં. તો મિત્રો જે રીતે ગણિતમાં આપણે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ લઈએ છીએ, ડાબા જબા, એ જ રીતે અહીંયા પણ ડાબા અને જબા લઈશું, મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, LHS, અને અહીંયા લઈશું મિત્રો RHS. તો મિત્રો LHS ની અંદર કયા કયા તત્વો આપેલા છે એ જોવાના છે, બરાબર. આખા સંયુક્ત નામ નથી લેવાનું કે આ કોપર ઓક્સાઇડ લઈએ એ રીતે. તો મિત્રો આને કઈ રીતે લઈશું, કોપર વત્તા ઓક્સિજન, આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો જો મિત્રો અહીંયા પહેલા નાઇટ્રોજન લખીએ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા કોપર અને અહીંયા ઓક્સિજન, બરાબર. સેમ એ જ રીતે અહીંયા મિત્રો નાઇટ્રોજનની સામે નાઇટ્રોજન જ લખીશું, બરાબર. હાઇડ્રોજનની સામે હાઇડ્રોજન જ લખીશું, કોપરની સામે કોપર જ લખીશું, અને ઓક્સિજનની સામે મિત્રો શું લખીશું, ઓક્સિજન, બરાબર. તો મિત્રો આ સમીકરણને આપણે બેલેન્સ કરવું છે, તો સૌથી પહેલા જે માહિતી આપી છે એ જ લખવાની. ક્લિયર મિત્રો? તો આપણને જે માહિતી આપી છે મિત્રો તો એ લખી દઈએ. તો સૌથી પહેલા અહીંયા જોઈએ તો નાઇટ્રોજન કેટલો આપેલો છે મિત્રો, 1. હાઇડ્રોજન કેટલો આપેલો છે મિત્રો, 3. કોપર કેટલો આપેલો છે, 1. અને ઓક્સિજન 1 જ આપેલો છે. અહીંયા મિત્રો નાઇટ્રોજન કેટલી વખત છે, N2, તો 2, બરાબર. હાઇડ્રોજન કેટલી વખત છે મિત્રો, 2. કોપર કેટલી વખત છે, 1. અને ઓક્સિજન કેટલી વખત છે મિત્રો, 1. ઓકે મિત્રો, આ આપણું ફર્સ્ટ સ્ટેપ રહેશે, બરાબર. પહેલું આપણે આ કરી લીધું. હવે શું કરીશું મિત્રો, ધ્યાન આપજો. તમે જ્યારે પણ આની અંદર ઉમેરવાનું શરૂ કરો ત્યારે કોઈ દિવસ પાછળની બાજુ આ O2 ને તમે આ રીતે ના કરી શકો. તમારે ઓને 2 કરવા હોય તો તમારે આગળ 2 વડે ગુણવાનું, તમારે હંમેશા સામી છાતી વાર કરવાનો રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? સામી છાતી ઉભરવાનું, કોઈને પાછળથી વાર કરવાનો નથી. સમજી ગયા? એટલે એટલું યાદ રાખજો મિત્રો કે પાછળની જગ્યાએ કોઈ પણ અંક તમારે ઉમેરવાનો નથી. અંક ક્યાં ઉમેરશો મિત્રો? હંમેશા તમે આગળની બાજુએ. ક્લિયર મિત્રો? તો મિત્રો આગળની બાજુ ઉમેરવાનું છે, નક્કી થઈ ગયું. હવે તમારે અહીંયા આવી જાઓ. તમે બેલેન્સમાં પહેલા જેમ બેલેન્સ છે એમને સાઈડમાં છોડી દો. ઓકે, તો જુઓ અહીંયા બેલેન્સ કોણ છે, ઓક્સિજન. ઓક્સિજન બંને બાજુ બેલેન્સ છે તો એને અત્યારે સાઈડમાં છોડી દો. કોપર બંને બાજુ બેલેન્સ છે, એને સાઈડમાં છોડી દો. હવે બેલેન્સ કોણ નથી, તો મિત્રો નાઇટ્રોજન બેલેન્સ નથી, અહીંયા 1 છે ને અહીંયા 2 છે. હાઇડ્રોજન અહીંયા 3 છે, અહીંયા 2 છે. તો આમને કેવી રીતે બેલેન્સ કરવા, બરાબર મિત્રો? તો ખાસ ધ્યાન આપજો મિત્રો. અહીંયા આપણે હવે શું કરીશું, તો અહીંયા જે નાનો હોય, ફરીથી મિત્રો જે નાનો હોય એને ધ્યાનમાં રાખો, બરાબર. તો અહીંયા નાનો કોણ છે, નાઇટ્રોજન. ઓકે, ચલો મિત્રો, નાઇટ્રોજન અહીંયા કેટલી વખત છે, 1 વખત, ને અહીંયા કેટલી વખત છે, 2. તો મિત્રો તમે 2 નો ઓછો તો ના કરી શકો, વધારી શકો, ઓછો ના કરી શકો. તો વધારવા માટે તમારે આને કેટલી વડે ગુણવો પડશે મિત્રો, 2 વડે ગુણ્યો, 2 એકા 2, એટલે અહીંયા કેટલા થઈ ગયા, 2 નાઇટ્રોજન થઈ ગયા મિત્રો. ક્લિયર થાય છે? તો અહીંયા તમે નાઇટ્રોજનને 2 વડે ગુણ્યો તો તમારે અહીંયા નાઇટ્રોજન આગળ કેટલા મૂકવા પડશે મિત્રો, 2. ખ્યાલ આવે છે?
તો મિત્રો અહીંયા જુઓ, નાઇટ્રોજન આ બાજુ 2 હતો તો આપણે આ બાજુ 2 કરવા માટે 2 વડે ગુણીને અહીંયા મૂકી દીધું, બરાબર. હવે આગળનું સ્ટેપ શું રહેશે મિત્રો આપણું? તો અહીંયા હવે જુઓ કંઈક બદલાવ આવ્યા. શું બદલાવ આવ્યો મિત્રો? તો અહીંયા બદલાવ તમે જોઈ શકો છો કે અહીંયા 2 અને પાછળ 3. તો હાઇડ્રોજન કુલ કેટલો થયો? 3 ગુણ્યા 2 6 થઈ ગયું મિત્રો. તો હાઇડ્રોજનની અંદર પણ એડ થશે મિત્રો. તો હાઇડ્રોજન કેટલો થશે? 3 ગુણ્યા 2 બરાબર 6 થઈ ગયો. ઓકે મિત્રો. હવે ચલો, અત્યારે તમારું નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયું એટલે નાઇટ્રોજન અત્યારે ટચ કરવાની જરૂર નથી, પરંતુ તમારે તો બકરું કાઢતા ઊંટ ઘૂસી ગયું એવું થયું. મતલબ કે હાઇડ્રોજન તમારો 3 હતો એ તો 6 થઈ ગયો. તમે નાઇટ્રોજનને બેલેન્સ કરતા હતા પરંતુ હાઇડ્રોજન પાછો ડિબેલેન્સ મતલબ અનબેલેન્સ થઈ ગયો. તો મિત્રો આ પણ તકલીફ થઈ. તો હવે કંઈ નહીં, જે રીતે આને બેલેન્સ કર્યો એ જ રીતે આને પણ બેલેન્સ કરીશું. તો જુઓ મિત્રો, અહીંયા 3 દુ 6 હાઇડ્રોજન થયો. તો અહીંયા હાઇડ્રોજન કેટલું છે? 2 છે. તો આને પણ 3 વડે ગુણી નાખીએ અને 6 કરીએ. તો મિત્રો અહીંયા 3 દુ 6 તો કર્યો, પણ પરંતુ હાઇડ્રોજન છે કે અહીંયા આપેલું છે. તો એની આગળ મિત્રો કેટલા મૂકવા પડશે? 3. ખ્યાલ આવે છે? તો જુઓ મિત્રો, 3 દુ 6 થઈ ગયો હાઇડ્રોજન. ક્લિયર મિત્રો? જુઓ ફરીથી, અહીંયા નાઇટ્રોજન એક જ હતું તો આપણે 2 વડે ગુણી એને કેટલા કરી દીધા? 2 નાઇટ્રોજન કરી દીધા. પરંતુ એને 2 વડે ગુણ્યા તો હાઇડ્રોજન 6 થઈ ગયું. તો એને પાછું 2 વડે 6 વડે હતો તો ફરીથી આ બાજુ બેલેન્સ કરવા માટે 3 વડે ગુણીને 6 કરી દીધું. ક્લિયર? અત્યાર સુધી જુઓ મિત્રો, તમારું નાઇટ્રોજન બેલેન્સ છે, હાઇડ્રોજન બેલેન્સ છે, પરંતુ અહીંયા ફરીથી ઊંટ અને બકરાવાળી વાત થઈ. કારણ એ જ કે અહીંયા ઓક્સિજન 1 હતો, અહીંયા ઓક્સિજન 1 હતો, પરંતુ અહીંયા હાઇડ્રોજનને 3 વડે ગુણવાના ચક્કરમાં ઓક્સિજન 3 થઈ ગયો. 3 અહીંયા 1 છે એટલે કે 3 ઓક્સિજન થઈ ગયા મિત્રો. હવે અહીંયા 3 થઈ ગયો મિત્રો ઓક્સિજન, તો અહીંયા તો તમારો ઓક્સિજન કેટલો? 3 જ થશે. કારણ કે તમે H2O ને 3 વડે ગુણ્યું છે. એકલો હાઇડ્રોજન માટે મેં તમને કીધું પાછળથી વાર કરવાનો નથી, તો એટલા માટે તમે 3 અહીંયા ના મૂકી શકો. એટલે તમારે 3 ક્યાં મૂકવા પડ્યા મિત્રો? આગળની બાજુ. હવે આગળની બાજુ 3 મૂક્યા એટલે ઓક્સિજન પણ 3 થયા. હવે ઓક્સિજન 3 થયા તો આ બાજુ 3 ઓક્સિજન તો જરૂરી છે. 3 ઓક્સિજન કઈ બાજુ હોવા જોઈએ? આ બાજુ પણ. તો ગુણ્યા 3 કરી દઈએ. તો અહીંયા પણ કેટલા ઓક્સિજન થઈ ગયા મિત્રો? 3. પરંતુ પાછળની સાઈડ તો આપણે લખવાનું નથી. પાછળની સાઈડ નથી લખવાનું, તો લખીશું ક્યાં મિત્રો? આગળ. તો ચલો 3 ને ઉઠાવો, આગળ લઈ જઈએ. તો 3 કોપર ઓક્સાઇડ. હવે મિત્રો ઓક્સિજન 3 કરવા છે તો ફરીથી પાછી ઊંટ અને બકરાવાળી વાત થઈ. કારણ કે તમારે તો ઓક્સિજનને 3 કરવાનો હતો, પરંતુ સાથે સ્ટીમમાં કોણ? કોપર પણ 3 થઈ ગયો. તો એ જે કોપર 3 થયો એને 3 વડે ગુણી નાખો કોપરને. તો અહીંયા કોપર 3 થઈ ગયું મિત્રો. હવે અહીંયા કોપર 3 થયો, પરંતુ અહીંયા કોપર કેટલો છે? કેટલો છે મિત્રો? કોપર કેટલો છે? 1 જ છે. તો એના પણ 3 વડે ગુણો અને 3 કોપર કરી દો. ક્લિયર મિત્રો? તો અહીંયા જુઓ કોપર 3 થઈ ગયો, આ બાજુ કોપર 3. હવે જુઓ મિત્રો, બધું જ બેલેન્સ થઈ ગયું તમારું. કોપર અહીંયા પણ 3, કોપર અહીંયા પણ 3, ઓક્સિજન અહીંયા પણ 3, ઓક્સિજન અહીંયા પણ 3. ક્લિયર મિત્રો? તો છે એકદમ ઇઝી ટ્રીક. તમે ફક્ત 5-6 મિનિટનો વિડીયો જોયો અત્યાર સુધી, તો હું આશા રાખું છું કે તમને મોટાભાગને તો કમ્પ્લીટલી ખ્યાલ આવી જ ગયો હશે. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ શું કરવાનું છે. તો જુઓ મિત્રો, રિવિઝનમાં સૌથી પહેલાં તમે યાદ રાખો કે તમે જે તે લખ્યું, પહેલાં આપણું સમીકરણ શું હતું? NH3 + CuO gives Cu + N2 + H2O. જેટલું બ્લેક પેનથી લખેલું છે એટલું હતું મિત્રો. તો આપણે શું કર્યું? સૌથી પહેલાં એમના છૂટા તત્વોને છૂટા લીધા. નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, કોપર અને ઓક્સિજન. એ જ રીતે નાઇટ્રોજન, હાઇડ્રોજન, કોપર અને ઓક્સિજન. એક ભાગ LHSમાં લખ્યો, એક ભાગ RHSમાં લખ્યો. બરાબર. ત્યાર પછી આપણે શું કર્યું? જે તત્વો આપેલા હતા એમને લખી દીધા. 1 3 1 1 2 2 1 1. પરંતુ આની અંદર જે બેલેન્સ હતા એમના આપણે શરૂઆતમાં કોઈ છેડછાડ કરવાની નથી. જરૂર પડે છેડછાડ કરીશું, બાકી કોઈ છેડછાડ કરવાની નથી. એટલા માટે આપણે ના કોપરને ટચ કર્યો ના ઓક્સિજનને ટચ કર્યો, કારણ કે બંનેમાં 1 1 બેલેન્સ હતા. હવે વાત કરીએ નાઇટ્રોજનની. તો મિત્રો નાઇટ્રોજનમાં શું હતું? આમાં 1 હતો, આમાં 2 હતા, આમાં 3 હતા, આમાં 2 હતા હાઇડ્રોજન. તો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં શું કરવાનું મિત્રો? હવે બેલેન્સ કરવાનું શરૂઆત કરવી છે તો આપણે જોવાનું કે સૌથી ઓછો કયો છે 4માં. તો અહીંયા 3 અને 2 છે અને અહીંયા 1 અને 2 છે. કયા 4 જોઈએ આપણે? કે જે અનબેલેન્સ હતા. બેલેન્સ હતા એમને તો આપણે ટચ કર્યા નથી. જે અનબેલેન્સ હતા એના 2 ભાગ, એ 4 ભાગની અંદર જોયું કે નાઇટ્રોજન ઓછો છે કે હાઇડ્રોજન. તો નાઇટ્રોજન ઓછો હતું તો સૌથી પહેલા આપણે નાઇટ્રોજનને બેલેન્સ કર્યો. નાઇટ્રોજનને બેલેન્સ કરવા ગયા તો સાથે
હાઇડ્રોજનની અંદર ફેરફાર થઈ ગયો, 3 દુ 6 થઈ ગયો હાઇડ્રોજન. તો હવે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે આપણે 2 હાઇડ્રોજન હતા તો 3 વડે ગુણવા આવ્યા તો ઓક્સિજન જે બેલેન્સ હતો એ અનબેલેન્સ થઈ ગયો. ઓક્સિજનના 3 અણુ થઈ ગયા. ઓક્સિજનના 3 અણુ થઈ ગયા તો એક પ્રોબ્લેમ દૂર કરવા માટે આપણે આ બાજુ ઓક્સિજનને 3 વડે ગુણ્યું તો એ પ્રોબ્લેમ દૂર કરતા ફરીથી કોપર 3 થઈ ગયો. જે કોપર કેટલો હતો બંને બાજુ 1 1. હવે આ બાજુ કોપર 3 થયો તો મિત્રો આ બાજુ પણ 3 કરવો પડે. તો આ બાજુ જે એકલું કોપર હતું એને આપણે કેટલા વડે ગુણી દીધો મિત્રો? 3 વડે. ક્લિયર મિત્રો? તો મિત્રો આવું એક ઉદાહરણ લઈને તમે જાતે ટ્રાય કરો. બરાબર. હું ફરીથી એક બીજું એક્ઝામ્પલ તમને પાછળ સમજાવી દઉં છું એટલે તમારે કાયમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર. તો મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લો અને જાતે પ્રેક્ટિસ કરી લો થોડી વાર. તો મિત્રો વિડીયો સ્ટોપ કરીને આ એક્ઝામ્પલ તમે થોડી વાર જાતે ટ્રાય કરો. બરાબર. જો તમને આવડે તો ઠીક છે, ને તો હું તમને અહીંયા કરાવું છું. બરાબર. તો પહેલા વિડીયો પોઝ કરી દો તમે. બરાબર. તો ચલો મિત્રો આપણે હવે આને ડિવાઈડ કરી દઈએ. તો ડિવાઈડ કરવાની અંદર શું ધ્યાનમાં રાખીશું? સૌથી પહેલા અહીંયા જો કયા કયા આપેલા છે? Fe, ત્યાર પછી H અને O. અહીંયા મિત્રો Fe, અહીંયા જે લખ્યું છે એ જ લખ્યું છે H અને O. બરાબર. તો સૌથી પહેલા મિત્રો કોણ કેટલું આપેલું છે એ લખી દઈએ. તો Fe કેટલો આપેલો છે મિત્રો? 1. H કેટલો આપેલો છે આની અંદર? 2. ઓક્સિજન કેટલો આપેલો છે? 1. આની અંદર ઓક્સિજન કેટલા આપેલા છે મિત્રો? 4. ઓકે. H કેટલો આપેલો છે મિત્રો? 2. બરાબર. અને Fe કેટલો આપેલો છે મિત્રો? 3. ક્લિયર મિત્રો? હવે મિત્રો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે અહીંયા એવું ના સર અહીંયા નીપજો તો ઓછી દેખાય છે તો અહીંયા વધુ ક્યાંથી આવી ગઈ? તો મિત્રો એ જ કરવાનું છે આપણે. આ એમને ફક્ત માળખાકીય આપેલું છે, ફક્ત અનુમાન જે કંકાલ કહેવાય કંકાલ સ્વરૂપે માળખાકીય આપેલું છે. અહીંયા તમારે શું કરવાનું છે? એને કમ્પ્લીટલી સમતુલિત તમારે જાતે કરવાનું છે. એટલા માટે તો જુઓ મિત્રો અહીંયા સમતુલિત કરવા માટે શું કરીશું આપણે? સૌથી પહેલા મેં તમને કીધું કે જે બેલેન્સ હોય એને છોડી દો. તો બેલેન્સ કોણ છે? હાઇડ્રોજન બેલેન્સ છે. તો એને અત્યારે ટચ કરીશું નહીં. ત્યાર પછી Fe ની વાત કરીએ. બરાબર. તો મિત્રો અહીંયા Fe ની વાત કરીએ તો Fe 1, Fe 3, ઓક્સિજન 1, ઓક્સિજન 4. તો મિત્રો આપણે Fe થી શરૂઆત કરીએ. ઓક્સિજનથી પણ કરી શકીએ છીએ. ઓક્સિજન પણ 1 છે અને Fe પણ 1 છે. બરાબર. તો જે બાકી રહેતા હોય એમાં સૌથી નાનો જે હોય એનાથી શરૂ થાય. તો Fe પણ 1 છે અને ઓક્સિજન પણ 1 છે. આપણે Fe થી શરૂઆત કરીએ. તો મિત્રો આ બાજુ Fe 3, આ બાજુ 1. તો 1 ને કેટલા વડે ગુણીએ? 3 વડે ગુણીએ તો 3 થઈ ગયા. 1 ને મિત્રો 3 વડે ગુણ્યા તો કેટલા થઈ ગયા? 3. તો અહીંયા હું શું કરીશ? 3 Fe થઈ ગયા મિત્રો. ચલો મારે Fe નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર. હવે મારે ઓક્સિજનનો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે. બરાબર. Fe તો બંને બાજુ બેલેન્સ થઈ ગયા. અહીંયા કોઈ ઊંટ કે બકરાવાળી સ્ટોરી થઈ નથી. અહીંયા Fe સ્વતંત્ર હતા એટલે ડાયરેક્ટ આપણે 3 કરી દીધા. હવે મિત્રો ઓક્સિજન તરફ વધીએ. તો ઓક્સિજનના કેટલા આપેલા છે મિત્રો? 4. અને અહીંયા કેટલા છે? 1. તો ગુણ્યા 4. અહીંયા 4 મૂકી દીધા. અહીંયા ફરીથી પ્રોબ્લેમ થશે મિત્રો. કેમ? કારણ કે અહીંયા ઓક્સિજન 4 હતા, અહીંયા ઓક્સિજન 4 કરવા છે તો આપણે પાછળથી વાર કરવાનો નથી. તો આપણે ઓક્સિજન ક્યાં લઈ જઈશું? આગળ. તો અહીંયા તકલીફ ઊભી થઈ. ઓક્સિજન તો તમારો 4 થઈ ગયો, પરંતુ સાથે સાથે હાઇડ્રોજન 2 ગુણ્યા 4. ઓકે મિત્રો, 2 ગુણ્યા 4 કેટલો થઈ ગયો? 8. હવે આ ઓક્સિજન તો 8 થઈ ગયો. સોરી, હાઇડ્રોજન તમારો હાઇડ્રોજન 2 ગુણ્યા 4 સાથે કેટલો થઈ ગયો? 8. તો આ બાજુ પણ મિત્રો શું કરવું પડશે? હાઇડ્રોજનને 8 કરવો પડશે. તો આ બાજુ હાઇડ્રોજનને 8 કરવા માટે તમે કેટલા વડે ગુણશો? 4 વડે. ક્લિયર મિત્રો? તો અહીંયા કેટલા થઈ ગયા? 4 ગુણ્યા 2 8 થઈ ગયા મિત્રો. તો અહીંયા હવે પ્લસ છે તો અહીંયા 4 વડે ગુણી નાખ્યું. ક્લિયર થઈ ગયું મિત્રો? આપણે આગળ એક્ઝામ્પલ જોયું એના કરતાં શોર્ટમાં પતી ગયું. કેમ કે અહીંયા મોટાભાગનું બેલેન્સ હતું. જુઓ શું હાઇડ્રોજન બેલેન્સ હતું તો આપણે Fe અને ઓક્સિજન 2 બાકી રહેતા હતા. આપણે Fe થી શરૂઆત કરી. Fe ને જો હું 3 વડે ગુણતો, આ બાજુ 3 હતા, આ બાજુ 1 હતા, તો મારે આ બાજુના Fe ને 3 વડે ગુણવો પડે. તો આ બાજુના Fe ને હું 3 વડે ગુણ્યો તો કંઈ ફરક પડ્યો નહીં. કેમ? કારણ કે અહીંયા Fe કેવો છે મિત્રો? સ્વતંત્ર છે. એટલે એને પેલી ઊંટ કે બકરાવાળી સ્ટોરી આપણે અહીંયા થઈ નથી. તો હવે અહીંયા શું કરીશું? Fe ની તો આપણે કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયું. હવે ઓક્સિજન તરફ વધીએ. તો ઓક્સિજન અહીંયા 4, અહીંયા 1. આ બેલેન્સ છે, એને ટચ કરવાનો નથી. અહીંયા 1 અને અહીંયા 4. તો આને 4 વડે ગુણતા
આ 4 પાછળ તો ગુણવાના નથી, મેં તમને કીધું પાછળ 4 લખવાના નથી. ક્યાં લખવાના છે? આગળ. તો આ 4 H2O થઈ ગયા. પરંતુ મિત્રો અહીંયા પાછું પ્રોબ્લેમ થયું. ઓક્સિજન કેટલા હતા? 2. અહીંયા 4 આયા કે અહીંયા ઓક્સિજન 4 હતા. હાઇડ્રોજન કેટલા હતા? 2. આગળ કેટલા આયા? 4. 4 2 8. 8 હાઇડ્રોજન થઈ ગયા. આ બાજુ હાઇડ્રોજન 8 થઈ ગયા. તો મિત્રો આ બાજુ પણ 8 કરવા પડશે. શરૂઆતમાં બંને બાજુ 2 2 હતા, પરંતુ આ બાજુ ઓક્સિજનની ભલાઈ કરવા ગયા તો હાઇડ્રોજનનો પ્રોબ્લેમ થઈ ગયો. માટે હાઇડ્રોજનના કુલ 8 થયા. તો અહીંયા પણ હાઇડ્રોજનના 8 કરવા જરૂરી છે. એટલા માટે 2 × 4 કરીને કેટલા કરી દીધા મિત્રો આપણે? 8. તો અહીંયા હાઇડ્રોજન પણ 8 થઈ ગયો મિત્રો. તો જુઓ 3 8 4 3 8 4. ક્લિયર મિત્રો? તો ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, અને બીજા થોડા એક્ઝામ્પલ જાતે ટ્રાય કરો. હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું છું, એ તમારે જાતે ટ્રાય કરવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનું સમીકરણ સોલ્વ કરીએ. બરાબર, તો અહીંયા જો મેં તમને કીધું એ પ્રમાણે તમે બે કોષ્ટક બનાવી દો. બરાબર, એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ બીજી બાજુ સામે હાઇડ્રોજન. તો મિત્રો તમે બે કોષ્ટક બનાવવાને બદલે એક કોષ્ટક પણ બનાવી શકો આ રીતે. જેમ કે આ રીતે લખો હાઇડ્રોજન, પછી બીજું શું છે? નાઇટ્રોજન, પછી ઓક્સિજન અને કેલ્શિયમ. આટલા 4 તત્વોની વાત થઈ છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન. બરાબર મિત્રો, તો આ સાઈડ આ બાજુ ના લખો ને આ સાઈડ આ બાજુ ના, પરંતુ શરૂઆત છે એટલે કન્ફ્યુઝ થયા વગર મિત્રો આ રીતે જ લખીએ છીએ અત્યારે. બરાબર, બાકી તમે આ રીતે પણ લખી શકો મિત્રો કે આ સાઈડની બાજુ લખો એ પ્રક્રિયકો ના લખો, આ બાજુ લખો એ મિત્રો નિપજો ના લખો. બરાબર, હવે જો મિત્રો આપણે નિપજોની વાત કરીએ, પ્રક્રિયકોની વાત કરીએ તો હાઇડ્રોજન કેટલા થાય છે મિત્રો? આ બાજુ હાઇડ્રોજન 1 છે, પરંતુ અહીંયા પણ હાઇડ્રોજન તો આપેલા છે મિત્રો. ઉતાવળ કરીને અહીંયા એક હાઇડ્રોજન મૂકી દેવાનો નહીં. બરાબર, આ બાજુ જોઈશું પહેલા. તો અહીંયા જો કૌંસ 12 ટ્વાઇસ છે, મતલબ ઓક્સિજન પણ કેટલા છે? 2, અને હાઇડ્રોજન પણ કેટલા છે? 2. જો મિત્રો આ રીતનું હશે ને OH ટ્વાઇસ, તો ઓક્સિજન પણ 2 હશે અને હાઇડ્રોજન પણ કેટલા હશે મિત્રો? 2 જ હશે. ઓકે, તો અહીંયા જો મિત્રો, તો હાઇડ્રોજન કુલ કેટલા થયા તમારે? અહીંયા 3. 1 આ અને 2 આ, 3 થઈ ગયા. ઓકે મિત્રો, ચલો નાઇટ્રોજન કેટલા થયા? 1. ઓકે, હાઇડ્રોજન 3 થયા અને નાઇટ્રોજન 1 અને ઓક્સિજન મિત્રો તો જુઓ 3 આ અને 2 આ, તો 3 + 2 કેટલા થઈ ગયા? 5. કેલ્શિયમ કેટલા છે મિત્રો? 1. ઓકે, આ બાજુ જોઈએ મિત્રો, કેલ્શિયમ 1 જ છે. બરાબર, હાઇડ્રોજન તો 2 અહીંયા છે, તો હાઇડ્રોજન કેટલા આવશે મિત્રો? 2. નાઇટ્રોજન જોઈ શકો છો મિત્રો, અહીંયા 1 જ છે નાઇટ્રોજન, પણ આખા કૌંસની બહાર એટલે 2 નાઇટ્રોજન આપણને ગણાશે. તો N એટલે કેટલા થઈ ગયા? 2 નાઇટ્રોજન થઈ ગયા. ત્યાર પછી તમે જોઈ શકો છો મિત્રો ઓક્સિજન, તો 3 2 6, કારણ કે આ જ્યારે પણ આ રીતનો આપેલો છે મિત્રો O3 અને 12 3, તો 3 3 9 થઈ જાય. 4 આપેલા હોય તો 3 4 12. ઓકે, 2 આપેલા હોય તો 3 2 6. ઓકે મિત્રો, તો આ વસ્તુ યાદ રાખવાનું. એટલે અહીંયા કેટલા થશે? 3 2 6 ઓક્સિજન અને એક અહીંયાનો ઓક્સિજન, એટલે કુલ ઓક્સિજન કેટલા થાય મિત્રો? 7. મિત્રો શરૂઆતમાં તમારે આ ખાસ ધ્યાન રાખવાની લખતી વખતે. આટલું લખાઈ ગયા પછી મિત્રો તમારા માટે એકદમ ઈઝી થઈ ગયું. હવે તમે શું કરશો? તો સૌથી પહેલા જુઓ, જે લોકો બેલેન્સ છે એને ટચ કરવાનું નથી. નોન બેલેન્સમાં જુઓ સૌથી નાનો કયો છે? નાઇટ્રોજન. એમાં આ કેટલું છે? 1. તો આ બાજુના નાઇટ્રોજનને 2 કરીએ મિત્રો, તો આ નાઇટ્રોજનને કેટલી વડે ગુણીશું મિત્રો? 2 વડે. તો મિત્રો નાઇટ્રોજનને જ આપણે તો 2 વડે ગુણ્યું છે, તો હવે આપણો નાઇટ્રોજન 1 બદલે કેટલો થઈ ગયો? 2. પરંતુ આ ઊંટ અને બકરાવાળી વાત થઈ પાછી, કારણ કે જો તમે નાઇટ્રોજન તો ઉમેર્યો, પણ સાથે સાથે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં પણ ફરક પડશે. તો મિત્રો હાઇડ્રોજન કેટલો થઈ ગયો? અહીંયા જોઈ શકો છો તમે, હાઇડ્રોજન કેટલો થયો? 2 હાઇડ્રોજન. ઓકે, તો હાઇડ્રોજન ઓલરેડી 3 હતા ને એક બીજો ઉમેરવાનો, તો જુઓ ફરીથી ગણિત લેવાના મિત્રો. તો અહીંયા 2 હાઇડ્રોજન થયા અને 2 આ, તો અત્યારે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. ત્યાર પછી મિત્રો વાત કરીએ ઓક્સિજનની, તો 3 2 6 7 અને 8. નવા ઓક્સિજન કેટલા થઈ ગયા મિત્રો? 8. ઓકે, કેલ્શિયમમાં કંઈ ફરક પડતો નથી. ચલો મિત્રો, આપણું નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયું. હવે કોને બેલેન્સ કરીએ? તો હાઇડ્રોજનને. તો મિત્રો આ બાજુ હાઇડ્રોજન કેટલા આપેલા છે તમને? 4. કેટલા હાઇડ્રોજન આપેલા છે? 4. જ્યારે આ બાજુ કેટલા હાઇડ્રોજન આપેલા છે? ફક્ત ને ફક્ત 2. તો મિત્રો આ હાઇડ્રોજનને આપણે કેટલા કરવા પડશે? 4 કરવા પડશે. તો 4 કરવા માટે 2 તો છે, મેં તમને કીધું છે કોઈ દિવસ પાછળથી વાર કરવાનો નથી, હંમેશા સામેથી જ વાર કરવાનો, મતલબ કે આગળ જ 2 મૂકી દો. તો 2H2O થઈ ગયા મિત્રો. તો હવે આપણો હાઇડ્રોજન કેટલો થઈ ગયો? 4 થઈ ગયો, 2 વડે ગુણાવેલો, 2 2 4. હવે આપણો હાઇડ્રોજન અહીંયા 4 થયું, પરંતુ મિત્રો ઊંટ બકરાવાળું ફરીથી હાઇડ્રોજન ચેન્જ કરતા ઓક્સિજનમાં પણ તકલીફ પડી. તો
તો અહીંયા ઓક્સિજન કેટલો થઈ ગયો મિત્રો? 2 ઓક્સિજન થઈ ગયા અને 3 દુ 6. કેટલા ઓક્સિજન થઈ ગયા મિત્રો? 8. તો જો મિત્રો અહીંયા એક તીર બે નિશાન જેવું થયું. કઈ રીતે? તમે હાઇડ્રોજન સંતુલિત કરવા નીકળ્યા હતા તો તમારો ઓક્સિજન પણ જોડે સંતુલિત થઈ ગયો. કઈ રીતે? તો અહીંયા તમારો ઓક્સિજન ઉમેરાતા 8 થઈ ગયો તો અહીંયા ફરીથી ઉમેરીને કેટલો થઈ ગયો? 7 ની બદલે 8 થઈ ગયો. તમે હાઇડ્રોજન ડબલ કરવા ગયા તો ઓક્સિજન ડબલ થઈ ગયું એટલે 7 માં 1 ઉમેરી ગયો એટલે કેટલો થઈ ગયો મિત્રો? 8. તો હવે તમે જોઈ શકો છો કે તમારું કેલ્શિયમ પણ બેલેન્સ છે 1 અને 1, ઓક્સિજન પણ બેલેન્સ છે 8 અને 8, નાઇટ્રોજન પણ બેલેન્સ છે 2 અને 2 અને હાઇડ્રોજન પણ બેલેન્સ છે 4 અને 4. ક્લિયર મિત્રો? ઓકે. તો સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે તમારે શું કરવાનું? દરેક ઘટક તત્વો લખી દેવાના. ઘટક તત્વોના જે અંક આપેલા હોય એ લખી દેવાના. ઓકે. પછી જોવાનું કે જે સમાન હોય એને ટચ નથી કરવાનું. અસમાન હોય એમાં જે સૌથી નાનું હોય એને બેલેન્સ કરવાની શરૂઆત કરવાની. ક્લિયર મિત્રો? નાનાથી બેલેન્સ કરવાની શરૂઆત કરશો તો જલ્દી ખતમ થશે. ઓકે. બાકી જો મોટાથી બેલેન્સ કરશો તો તમે કન્ફ્યુઝ વધારે થશો. એટલા માટે જે નાનો હોય એનાથી બેલેન્સ કરવાની શરૂઆત કરવાની છે. ક્લિયર? તો મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લો અને આ તમારી જાતે હોમવર્કની અંદર કરવાના રહેશે. ક્લિયર? મતલબ જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. અહીંયા જુઓ તમે નું એક કોલમ બનાવશો. ચલો હું તમને ખાલી ફક્ત હાઇલાઇટ બતાવી દઉં. બરાબર? આને તમે પહેલાનું સ્ક્રીનશોટ લઈ લો. તો જો મિત્રો આની વાત કરીએ તો Na, પછી કોણ છે? ઓક્સિજન, હાઇડ્રોજન, પછી હાઇડ્રોજન, પછી સલ્ફર અને ઓક્સિજન. બરાબર? આટલા 4 તત્વોની વાત થાય છે મિત્રો. તો જોઈ લઈએ. તો અહીંયા સૌથી પહેલા આ સાઈડ Na કેટલો છે? 1 જ છે. બરાબર? ઓક્સિજન કેટલા છે? 1 અને 4 આ ગણવાના. તો કેટલા થઈ ગયા મિત્રો? 5. બરાબર? ત્યાર પછી હાઇડ્રોજન કેટલા છે? 1, 2 અને 3. ઓકે. 3 હાઇડ્રોજન છે અને S કેટલા છે મિત્રો? 1 જ. બરાબર? એ જ રીતે આ સાઈડ કરી દઈએ મિત્રો આપણે. તો જુઓ અહીંયા મિત્રો હવે મેં તમને કીધું તે પ્રમાણે તમે આ સાઈડ બંને બાજુ કરી શકો છો. બરાબર? તો અહીંયા Na કેટલા છે? Na 2 લખેલા છે મિત્રો. એટલે અહીંયા Na 2 થઈ જશે. S કેટલા છે? 1 જ. તો S ની સામે 1 લખીએ. ઓકે. O4 એટલે O4 અને O કેટલા છે મિત્રો? 5. બરાબર? હવે બાકી કોણ રહે છે અહીંયા? O5 થઈ ગયા. બરાબર? પછી H હાઇડ્રોજન ની વાત કરીએ તો હાઇડ્રોજન કેટલા છે? ફક્ત 2. ઓકે મિત્રો. તો જો અહીંયા બેલેન્સ કોણ છે? ઓક્સિજન બેલેન્સ છે અને બીજું કોણ બેલેન્સ છે? S બેલેન્સ છે. તો બાકી Na અને H તો એમાં નાનો અંક કોણ છે? Na. તો સૌથી પહેલા Na ને 2 વડે ગુણીશું આ બાજુ. બરાબર? તો શું થશે મિત્રો? 2NaOH. ઓકે. પ્લસ H2SO અહીંયા જ લખીએ મિત્રો નીચે. બરાબર? તો NaOH પ્લસ H2SO4 gives Na2SO4 પ્લસ H2O. તો મિત્રો અહીંયા જુઓ સૌથી પહેલા આપણે આને 2 વડે ગુણવાનું થયું તો 2 વડે ગુણ્યો. ચલો 2 વડે ગુણ્યો તો હવે આ સાઈડ ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 અને 5 6 થઈ ગયા. કેટલા થઈ ગયા મિત્રો? ઓક્સિજન 6 થઈ ગયા. બરાબર? હવે આપણે આગળના ઓક્સિજન 6 થઈ ગયા અને હાઇડ્રોજન કેટલા થઈ ગયા મિત્રો? તો જુઓ 2 હતા અને બીજા 2 આયા એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. 3 બદલે કેટલા થઈ ગયા મિત્રો? 4. ચલો હવે આપણે આ તો 2 થઈ ગયો આપણું. આપણે હાઇડ્રોજન ચલો એને તો બેલેન્સ કરી દીધું. બરાબર મિત્રો? હવે શું કરીશું? સોડિયમ બેલેન્સ થઈ ગયું, મતલબ Na બેલેન્સ થઈ ગયું, OH અને S. તો હવે મિત્રો કોને બેલેન્સ કરવા જશું આપણે? તો અહીંયા જો ઓક્સિજન તો 5 અને 6 ના અંકમાં છે. તો આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરવા જઈએ. તો આ સાઈડ હાઇડ્રોજનને કેટલી વડે ગુણવું પડશે મિત્રો? 2 વડે ગુણવો પડશે. 4 કરવો છે એટલે. તો અહીંયા H2 છે ને જો 2 વડે ગુણીશ. કેટલા વડે મિત્રો? 2 વડે ગુણીશ તો કેટલો થઈ જશે? 4. 2 2 4 એટલે કે 4H થઈ ગયા. પરંતુ મિત્રો ઓક્સિજનની અંદર ચેન્જ થયા. 1 ઓક્સિજન વધી ગયો તો 1 ઓક્સિજન કેટલો થઈ ગયો મિત્રો? જો અહીંયા આ સાઈડ ઓક્સિજન કેટલા થઈ ગયા? O4 અને O2 6 થઈ ગયા મિત્રો. ઓકે. તો જુઓ અહીંયા તમે 2 વડે ગુણ્યું તો આ પણ 4 થઈ ગયા. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે જુઓ બંને બાજુ સલ્ફર સરખા થઈ ગયા. હાઇડ્રોજન 4 4 થઈ ગયા. ઓક્સિજન 6 6 થઈ ગયા અને સોડિયમ પણ કેટલા થઈ ગયા મિત્રો? 2 2 થઈ ગયા. તો મિત્રો એકદમ ઈઝી છે.
તમારે ફક્ત એક વખત શાંતિથી આ વિડીયો એક વખત જુઓ, ના ખબર પડે તો બીજી વખત જુઓ, પરંતુ મિત્રો બે વખત વિડીયો જોશો અને જેટલી પ્રેક્ટિસ કરશો મિત્રો, આ ખતમ થયા પછી તમારે શું કરવાનું, તમારી 9th બુક્સ કે 10th બુક્સની અંદર જેટલા પણ આ ટાઈપના એક્ઝામ્પલ હોય એક વખત જોઈ લેવાના. એકદમ ઇઝી થઈ જશે મિત્રો સૂત્રો તમારા માટે સંતુલિત કરવા. ઓકે, તો ચલો સૌથી પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, અને લખી દો. આશા રાખું છું મિત્રો કે આ વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે. મિત્રો, વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા, અને હા, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નવો કોઈ પણ વિડીયો આવે તો તેની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ઓકે, થેન્ક યુ. તમારો દિવસ શુભ રહે.